તમારા બાપ દાદાઓએ ધોતી પહેરીને વેદના મંત્ર બોલીને ભિક્ષાન દેહી કરીને તમારી ઘરે આવ્યા. યાદ કરો, ગોરવાદા આવીને એક રાખડી બાંધી જાય. તમે દીકરાના લગ્ન હોય તોય જે પૈસા આપ્યા, અને 10 વર્ષ પછી દીકરીના લગ્નમાં જે પૈસા આપ્યા, બાપા હશે યજમાન રાજી થાય. આ દુનિયામાં આખી દુનિયા ફરી આવજો, તમામ વ્યવસાય જોઈ લેજો. બધા વંદન છે. મારી જ્ઞાતિની વાત વકાલત નથી કરતો, પણ એક ખાલી એંગલ આપું છું કે પોલીસનું ક્યારે હાલે? જ્યારે બે ભાઈઓમાં ઝઘડો થાય ત્યારે ને, ક્રાઇમ વધે તો પોલીસની નોકરીની જરૂર પડે. વકીલનું ક્યારે હાલે? બે ભાઈઓમાં માથાકૂટ કોર્ટ કેસ થાય 100 વીઘા હાટું, તો વકીલનો ધંધો હાલે ને. ડોક્ટરનું ક્યારે હાલે સાહેબ? કે તમે માંદા પડો તો ને, બાકી ડોક્ટર નવરા થઈ જાય. હાવ એકમાત્ર તમારો કર્મકાંડી બ્રાહ્મણ એવો છે કે જે પ્રાર્થના કરે કે મારો યજમાન સુખી થાય ને તો મારું હાલે ભલા માણસ. કલ્યાણ થાય. આની ઘરે હારા પ્રસંગ આવશે જયંતિભાઈ, તોય મને સત્યનારાયણની કથામાં બોલાવશે. આની ઘરે દીકરા છે તોય મને બોલાવ. તમારું કલ્યાણ થાય તો બ્રાહ્મણના જીન્સમાં કલ્યાણ હોય. અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજોને ખબર હતી, બરાબર મુગલોને ખબર હતી કે આને યાદ કોણ કરાવે છે, આ હિન્દુઓને યાદ કોણ કરાવે છે એનો ધર્મ. એટલે એને બધાને ખબર હતી બરાબર કે સત્યનારાયણનો ધર્મમાં કથા કરી અને હોપારીમાં ગણપતિ બતાડનારા બ્રાહ્મણ છે. એટલે એને પકડીને બ્રાહ્મણને ભ્રષ્ટ કરવાની કોશિશ કરી. બ્રાહ્મણ માટેનું તમને સન્માન વયું જાય, સાધુ માટેનું તમને સન્માન વયું જાય, તમને તમારા